Hey guys, welcome to my channel and today we will discussing about 12th chemistry chapter number 3 વિદ્યુત રસાયણ. આજે આપણે એક્સરસાઇઝ સોલ્યુશન ક્વેશ્ચન નંબર 42 ક્વેશ્ચન નંબર 18. હું છું ધાર્મિક કળથિયા. ચાલો મિત્રો આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલા આ ચેનલને તમે ફટાફટ રીતે સબસ્ક્રાઇબ કરો. ત્યાર પછી મિત્રો આપણે એક્સરસાઇઝ સોલ્યુશન જોઈએ. ક્વેશ્ચન નંબર 14. નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? અહીં મિત્રો આપણને ઓક્સિડેશનની વાત કરવામાં આવી છે કે 1 મોલ H2O માંથી ઓક્સિજન મેળવવા માટે કેટલા મોલ વિદ્યુત એટલે કે આપણને અહીં વિદ્યુતની જરૂર પડશે. આપણે અહીં ફેરાડેમાં આન્સર નથી બતાવવાનો પરંતુ કુલમ્બ એટલે કે વિદ્યુત. અહીં મિત્રો આપણને ખ્યાલ છે કે ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવા. ઇલેક્ટ્રોન ગુમાવે તેને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. તો સૌથી પહેલા ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરીએ. આપણને એ કીધું છે કે H2O માંથી O2 અહીં 1 મોલ ની વાત કરવામાં આવી છે. તો આપણને ખ્યાલ છે કે H2O માંથી ઓક્સિજન મેળવવા માટે મિત્રો અહીં જુઓ તો ઓક્સિજન છે 1 છે એટલા માટે આપણે હાફ O2 દર્શાવીશું પ્લસ અહીં તમે હાઇડ્રોજન તમે જુઓ તો 2 છે એટલા માટે તે 2H પ્લસ ચાર્જ પ્લસ અહીં કેટલા ઇલેક્ટ્રોન્સ છે તે ગુમાવશે મિત્રો એ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. તો એના માટે તમારે ઓક્સિડેશન આંકની ગણતરી કરવી જરૂરી છે. અહીં તમે સિમ્પલ ઓક્સિજન જુઓ તો -2 ઓક્સિડેશન આંક ધરાવે છે અને અહીં ઓક્સિજન તમે જુઓ તો 0 ઓક્સિડેશન આંક ધરાવે છે. તો -2 માંથી કેટલાનો ફેરફાર છે મિત્રો? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે કે ઓક્સિડેશન આંકમાં છે એ વધારો થાય છે. અને અહીં કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે 2 ઇલેક્ટ્રોન. તો આમ આપણે કહી શકાય કે 1 મોલ H2O માંથી ઓક્સિજન મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે મિત્રો? 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. કેટલા મોલ? 2 મોલ. તો આપણે 2 મોલ ઇલેક્ટ્રોનને આપણે કઈ તરીકે દર્શાવવામાં આવે? 2 ફેરાડે. અને 2 ફેરાડેની વેલ્યુ કેટલી થાય મિત્રો? 2 ગુણ્યા 96500 કુલમ. તો અહીં આપણને ખ્યાલ છે કે ફેરાડેની વેલ્યુ છે 96500 છે, એપ્રોક્સિમેટલી વેલ્યુ લેવામાં આવે છે. તો આપણને અહીં આન્સર કેટલો મળશે મિત્રો? 2 ગુણ્યા 96500 કરવામાં આવે એટલે 1,93,000 કુલમ. તો આ થઈ ગયો મિત્રો આપણે આન્સર કે 1 મોલ પાણીમાંથી ઓક્સિજન મેળવવા માટે અહીં 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, રિક્વાયર્ડ છે. તો 2 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ થશે 2 ફેરાડે, બરાબર? એટલા માટે 2 ગુણ્યા 96500. તો આપણે કુલમ એટલે કે વિદ્યુતની જે વાત કરવામાં આવી છે તેમાં આપણે આન્સર કહી દીધો. હવે મિત્રો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર બી સોલ્વ કરીએ. અહીં આપણને કીધું છે કે 1 મોલ FeO માંથી Fe2O3. તો અહીં આપણે સિમ્પલ જોઈએ FeO માંથી Fe2O3. હવે FeO માંથી Fe2O3 પ્રાપ્ત કરવા માટે મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે આયન છે અહીં 1 છે તો અહીં આયન 2 છે તો આપણે તેને હાફ કરી નાખીએ જેથી આયન છે હવે શું થઈ ગયો? કારણ કે 2 2 કેન્સલ થશે તો આયન છે અહીં Fe થઈ ગયો, બરાબર? હવે મિત્રો અહીં તમે જુઓ તો ઓક્સિડેશન આંક છે આયનનો કેટલો થશે? ઓક્સિજનનો -2 છે એટલા માટે આયન છે અહીં +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. અને અહીં તમે આયનની વાત કરો તો અહીં આપણે x ધારીએ તો અહીં 2x અહીં ઓક્સિજન છે એના પર -2 ચાર્જ છે પરંતુ 3 ઓક્સિજન છે એટલા માટે -6 બરાબરની તરફ જાય તો +6 અને ભાગ્યા 2 કરવામાં આવે તો અહીં જે આયન જે છે તે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અહીં મિત્રો એક આયનની વાત કરવામાં આવે છે તે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો +2 માંથી જાય છે +3 માં. તો અહીં 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. કેટલો મિત્રો ફેરફાર છે? 1 ઇલેક્ટ્રોન. તો અહીં 1 ઇલેક્ટ્રોન ગુમાવે કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે તેને જ આપણે ઓક્સિડેશન કહેવામાં આવે છે. તો અહીં આપણે સિમ્પલ લખી શકાય કે 1 મોલ FeO માંથી Fe2O3 પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે મિત્રો? 1 મોલ ઇલેક્ટ્રોન. અને 1 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ કેટલા થાય? 1 ફેરાડે. તો અહીં ફેરાડેની વેલ્યુ ડાયરેક્ટ જ આપણે મૂકી દઈશું 96500 કુલમ. તો આ મિત્રો થયો આન્સર ક્વેશ્ચન એ એન્ડ ક્વેશ્ચન બી. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 15 જોઈએ કે 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરી
NiNO3 ક્વાઇસ એટલે કે નિકલ નાઇટ્રેટના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર નિકલનું કેટલું દળ છે નિક્ષેપિત થશે? મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત વિભાજન જે કોષ છે બરાબર, વિદ્યુત વિભાજન કોષ છે તેમાં એનોડની પટ્ટી એવી રીતે કેથોડની પટ્ટી હોય છે. તો અહીં જે દ્રાવણ લીધું છે તે નિકલ નાઇટ્રેટનું દ્રાવણ લીધું છે અને આપણે તેને બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે તો બેટરીનો જે ઋણ ધ્રુવ છે તે કેથોડ હોય છે અને બેટરીનો જે ધન ધ્રુવ હોય છે તે એનોડ હોય છે. હવે અહીં આપણે સૌથી પહેલા NiNO3 ક્વાઇસ જે છે નિકલ નાઇટ્રેટ તેનું આયનીકરણ કરવામાં આવે એટલે કે તેના આયનમાં આપણે બ્રેક કરીએ તો અહીં Ni છે એ +2 ઓક્સિડેશન અવસ્થા, એવી રીતે અહીં 2NO3 છે એટલા માટે 2NO3 નેગેટિવ ચાર્જ. હવે મિત્રો અહીં Ni2+ ચાર્જ છે તે કેથોડ તરફ જશે કારણ કે કેથોડ તમે જુઓ તો નેગેટિવ છે એટલા માટે Ni2+ ત્યાં જશે. તો અહીં આપણે કેથોડ ઉપરની પ્રક્રિયા વાત કરવામાં આવે તો Ni2+ જે છે ત્યાં કેથોડ ઉપર તો શું થાય હંમેશા માટે રિડક્શન થાય. તો Ni2+ થી 2 ઇલેક્ટ્રોન મેળવે અને શેમાં રૂપાંતરણ પામે? નિકલ ધાતુમાં રૂપાંતરણ પામે. તો અહીં કેથોડ ઉપર નિકલ છે એ ધાતુ છે એ જમા થાય છે. તો અહીં મિત્રો સિમ્પલ છે કે 2 ઇલેક્ટ્રોન્સ છે, 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે 1 મોલ નિકલ મેળવવા માટે. તો મિત્રો આપણે અહીં કહી શકાય કે 2 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ કેટલા થાય? 2 ફેરાડે અને 1 મોલ નિકલનો મતલબ શું થાય? તેનો અણુભાર. તો 2 ફેરાડે છે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો અહીં આપણને 58.7 ગ્રામ નિકલ છે જમા થાય છે. તો અહીં 20 મિનિટ માટે ઉપયોગ કરી બરાબર, અહીં 20 મિનિટ 5 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણને મિત્રો ખ્યાલ છે કે Q સૂત્ર શું થાય? IT. તો અહીં વિદ્યુત પ્રવાહ કેટલો છે? 5 એમ્પિયરની વાત કરવામાં આવી છે અને અહીં વાત કરવામાં આવી છે 20 મિનિટ. 20 મિનિટ 1 મિનિટમાં 60 સેકન્ડ હોય એટલા માટે અહીં આપણે 60 સેકન્ડમાં આપણે ગુણીશું તો અહીં મિત્રો આન્સર છે કેટલો આવશે? 6000 કુલમ. તો હવે 6000 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે. 2 ફેરાડેનો મતલબ કેટલો થાય મિત્રો? 2 ગુણ્યા 96500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે ત્યારે આપણને અહીં 58.7 ગ્રામ નિકલ છે જમા થાય છે. પરંતુ અહીં 6000 કુલમ છે પસાર કરવામાં આવે. કેટલા કુલમ? 6000 કુલમ પસાર કરવામાં આવે તો અહીં કેટલા ગ્રામ નિકલ છે પ્રાપ્ત થાય? તો અહીં સિમ્પલ મિત્રો આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીશું તો 58.7 ગુણ્યા 6000 અપન 2 ગુણ્યા 96500. તો અહીં કેથોડ ઉપર કેટલો નિકલ છે જમા થશે તે બતાવશે અને તમે અહીં આન્સર છે કેલ્ક્યુલેશન છે પાર્ટ્સ છે એ કરશો તો તમને મિત્રો અહીં મળશે આન્સર કે 1.8277 ગ્રામ નિકલ છે કેથોડ ઉપર જમા થશે. તો આવી રીતે સિમ્પલ મિત્રો આપણે ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 17 માં આપણે કોષ્ટક નંબર 3.1 આપેલ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના વચ્ચે પ્રક્રિયા છે શક્ય છે કે નહીં. ફ્રેન્ડ્સ આપણને વાત કરવામાં આવી છે અહીં EMF શ્રેણી. યુ કેન ઓપન ધીસ પેજ EMF સિરીઝ. તમે EMF શ્રેણી છે પેજ ખોલો અને ખાસ છે આ ક્વેશ્ચન છે એ સોલ્યુશન કરો કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. MCQમાં દર વખતે જી એન્ડ નીટની એક્ઝામમાં પૂછાય છે. મિત્રો આપણને ક્વેશ્ચન Fe3+ અને I- વચ્ચે પ્રક્રિયા છે શક્ય છે કે નહીં એ આપણે પ્રેડિક્ટ કરવું હોય તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ E0 સેલની વેલ્યુ જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે તેની વેલ્યુ છે તે પોઝિટિવ હોય, 0 કરતાં મોટી હોય, આપણને વેલ્યુ ધન મળે ત્યારે બંને વચ્ચે પ્રક્રિયા છે શક્ય હોય છે. જ્યારે ઋણ મળે ત્યારે પ્રક્રિયા છે શક્ય હોતી નથી. તો આપણે અહીં ક્વેશ્ચન સોલ્વ કરીએ. Fe3+ અને I- વચ્ચે પ્રક્રિયા છે શક્ય છે કે નહીં. મિત્રો આપણે જોઈએ કે Fe3+ છે અહીં તમે સિમ્પલ ધ્યાન રાખો તો Fe3+ જે છે તેનું અહીં શું થાય છે? રિડક્શન થાય છે કારણ કે EMF શ્રેણીમાં તમે જુઓ તો Fe3+ ની વેલ્યુ છે એ ઉપર આવેલી હશે એટલે કે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે અને આપણને ખ્યાલ છે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય ત્યારે તેની રિડક્શન થવાની વૃત્તિ વધારે હોય એટલા માટે તેનું રિડક્શન થાય છે. તો Fe3+ જે શેમાં કન્વર્ટ થશે? Fe+2 એટલે કે 1 ઇલેક્ટ્રોન મેળવશે અને એમાં રૂપાંતરણ પામશે Fe+2. અને મિત્રો અહીં તમે જુઓ તો I-
તો અહીં I માઇનસ જે છે તે I માઇનસ જે છે એ I2 માં કન્વર્ટ થાય છે, પરંતુ અહીં એક આયોડિન હોવાથી તે આપણે અહીં બેલેન્સ કરી નાખીએ 1/2 I2. તો એ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આયોડિન જે છે તે I2 માં કન્વર્ટ થાય છે. હવે આપણે અહીં E0 સેલનું સૂત્ર મૂકીએ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. અહીં સિમ્પલ મિત્રો કેથોડની વેલ્યુ કોણ છે? રિડક્શન કોનું થાય છે? અહીં Fe3+ માંથી Fe2+. અહીં તમે જુઓ તો Fe3+ માંથી Fe2+ માં કન્વર્ટ થાય છે, એટલે કે અહીં આયન જે છે +3 આયનમાંથી +2 તેનું રિડક્શન થાય છે. તો એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મૂકો 0.77 વોલ્ટ. માઇનસ અહીં મિત્રો આયોડિન છે તે -1 સ્ટેટમાંથી 0 માં જાય છે, એટલે કે એક ઓક્સિડેશન આંકનો વધારો થાય છે. એટલા માટે આયોડિનની વેલ્યુ અહીં આપી છે ઓક્સિડેશન. બરાબર, રિડક્શન પોટેન્શિયલની જ વેલ્યુ આપણે યુઝ કરીએ છીએ, પરંતુ આયોડિનનું અહીં ઓક્સિડેશન થાય છે. તો એની વેલ્યુ કેટલી આવે છે મિત્રો? 0.54. તો આ વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો તો કેટલો આન્સર આવશે મિત્રો? 0.23 વોલ્ટ. એટલા માટે તમે અહીં જુઓ કે E0 સેલ જે છે તેની વેલ્યુ 0 કરતાં મોટી આવી. E0 સેલની વેલ્યુ જ્યારે પણ 0 કરતાં વેલ્યુ મોટી આવે ત્યારે મિત્રો આ પ્રક્રિયા છે શક્ય છે. એટલા માટે આપણે કહી શકાય કે જે Fe3+ અને I વચ્ચે પ્રક્રિયા થાય છે, I માઇનસ વચ્ચે, તે પ્રક્રિયા શક્ય છે. હવે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર B જોઈએ. ક્વેશ્ચન નંબર B માં આપણને કહ્યું છે કે Ag+ અને કોપર આ બંને વચ્ચે પ્રક્રિયા છે એ શક્ય છે કે નહીં? તો મિત્રો સિમ્પલ તમે EMF સિરીઝમાં જુઓ તો Ag+ જે છે એની વેલ્યુ 0.80 વોલ્ટ છે અને Cu2+ જે કોપર જે છે તેની વેલ્યુ 0.34 વોલ્ટ છે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા છે શક્ય છે કે નહીં? તો અહીં Ag+ ની વેલ્યુ મોટી છે, એટલા માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સિલ્વરનું વધારે છે, એટલા માટે તેનું રિડક્શન થશે. અને કોપર આયન જે છે તેનું શું થશે? ઓક્સિડેશન થશે. તો અહીં આપણે સિમ્પલ પ્રક્રિયા લખીએ કે Ag+ જે છે તે રિડક્શન પામે છે, અને શેમાં રિડક્શન પામશે? સિલ્વર ધાતુમાં રૂપાંતરણ પામશે. એવી રીતે કોપર આયનની વાત કરવામાં આવે તો કોપર આયન જે છે તેનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો કોપર છે શેમાં રૂપાંતરણ પામે? Cu+2 માં. તો એ સિમ્પલ તમે ધ્યાન રાખો તો Ag+ માંથી Ag માં એટલે કે રિડક્શન થાય છે, સિલ્વરનું રિડક્શન, કારણ કે ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય છે. એવી રીતે કોપરનું તમે જુઓ તો 2 ઓક્સિડેશન આંકનો વધારો થાય છે, એટલા માટે ઓક્સિડેશન, કારણ કે તેની વેલ્યુ છે તે સિલ્વર આયન કરતાં નાની છે. તો હવે આપણે અહીં સૂત્ર મૂકીએ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. તો અહીં મિત્રો તમે સોલ્વ કરો કે કેથોડ તરીકે કોણ છે? કેથોડ તરીકે સિલ્વર છે, કારણ કે રિડક્શન થાય છે, કેથોડ ઉપર રિડક્શન થાય. તો એ સિલ્વરની વેલ્યુ કેટલી છે મિત્રો? 0.80 વોલ્ટ. માઇનસ એનોડની વેલ્યુ કેટલી છે? કોપરની 0.34 વોલ્ટ. તો આ બંને વચ્ચે તમે પ્રક્રિયા કરો તો ફાઇનલી આન્સર કેટલો આવશે મિત્રો? 0.46 વોલ્ટ. તો ફાઇનલી E0 સેલની વેલ્યુ પાછી કેટલી આવી? 0 કરતાં મોટી. એટલા માટે પાછી આ પ્રક્રિયા છે તે શક્ય છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કેસ Fe3+ અને Br-. મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે બ્રોમિન જે છે તેની વેલ્યુ વધારે છે, બરાબર. બ્રોમિન છે તે EMF સિરીઝમાં ઉપર આવે છે, પરંતુ અહીં ખાસ ધ્યાન રાખો તો Fe3+ છે તે શેમાં કન્વર્ટ પામે છે? જુઓ, Fe2+ માં કન્વર્ટ પામે છે, કારણ કે એક ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકારશે. એવી રીતે Br- ની વાત કરવામાં આવે તો Br- જે છે આ Br- શું કરશે ફ્રેન્ડ્સ? Br- છે તે કેમાં કન્વર્ટ થશે? Br2, કારણ કે અહીંયા આપણને Br- ની વાત કરવામાં આવી છે. તો Br- છે તમે જુઓ તો તેનું ઓક્સિડેશન આંકના મૂલ્યમાં શું થયું? -1 માંથી 0 માં જાય છે, એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો, એટલે કે ઓક્સિડેશન થાય છે. અને Fe3+ નું શું થાય છે? રિડક્શન થાય છે. તો અહીં તમે E0 સેલની વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો તો E0 કેથોડ માઇનસ E0 એનોડ. અહીં કેથોડની વેલ્યુ કોણ છે મિત્રો? Fe3+. તો અહીં તમે જોઈ રહ્યા છો કે 0.77, પરંતુ Br- છે તેનું તો ઓક્સિડેશન થાય છે, 1.09 વોલ્ટ વેલ્યુ છે. તો ફાઇનલી તમે આન્સર જુઓ તો 1.09 વોલ્ટ જે છે 1.09 વોલ્ટ જે છે
તેની વેલ્યુ છે ફ્રેન્ડ્સ મોટી છે, બરાબર, નેગેટિવ છે જુઓ. તો એટલા માટે જે ફાઇનલી આન્સર આવે છે તે -0. કેટલો આવે છે? 32 વોલ્ટ આવે છે. એટલા માટે આ પ્રક્રિયા છે તે શક્ય નથી, કારણ કે E0 સેલની વેલ્યુ હવે કેટલી આવી ગઈ? 0 કરતા ઓછી આવી, એટલે કે નેગેટિવ ચાર્જ આવે. એટલા માટે આ પ્રક્રિયા છે એ શક્ય નથી. એટલે Fe3+ અને Br- વચ્ચે પ્રક્રિયા શક્ય નથી. મિત્રો આપણે બીજી રીતે પણ આપણે સોલ્વ કરી શકાય છે કે સેકન્ડ મેથડ કઈ રીતે આપણે સોલ્વ કરીશું. તો Br2 છે મિત્રો ઉપર છે, EMF સિરીઝમાં Br2 છે તે EMF શ્રેણીમાં તમે ખાસ ધ્યાન રાખજો, Br- ion, પરંતુ Br2 છે તે EMF સિરીઝમાં ઉપર છે અને એની નીચે તમે જુઓ તો Fe3+ છે, બરાબર. EMF શ્રેણીમાં Fe3+ ક્યાં છે? તેની નીચે છે. એટલા માટે Br2- ની વેલ્યુ છે તે કોના કરતા વધારે છે? Fe3+ ની વેલ્યુ કરતા વધારે છે. એટલા માટે આપણે કહી શકાય કે Fe3+ અને Br- વચ્ચે આ પ્રક્રિયા શક્ય નથી. ત્યાર પછી મિત્રો તમે ક્વેશ્ચન નંબર C અને D અને E ની વાત કરવામાં આવે તો તમે જાતે સોલ્યુશન છે એ કરો અને એવી રીતે મને કોમેન્ટ બોક્સમાં છે આન્સર બતાવો કે Br2 અને Fe2+ વચ્ચે પ્રક્રિયા શક્ય છે અને સિલ્વર અને Fe3+ વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં. ક્વેશ્ચન નંબર 18, નીચેના દરેક વિદ્યુત વિભાજનમાં નિપજ માટે પ્રાકકથન કરો. અહીં આપણને ખાસ મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીં આવે છે કે વિદ્યુત વિભાજન કોષ સૌથી પહેલા કોને કહેવામાં આવે તે અહીં સમજૂતી આપણે પ્રાપ્ત કરીએ. એક પાત્ર હોય, તેમાં બે વિદ્યુત ધ્રુવો છે, યોગ્ય વિદ્યુત ધ્રુવો છે ડુબાડવામાં આવે. તે વિદ્યુત ધ્રુવો છે સક્રિય વિદ્યુત ધ્રુવો પણ હોઈ શકે અથવા તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ હોઈ શકે, જેમ કે પ્લેટિનમ છે, ગ્રેફાઇટ છે. અહીં જે દ્રાવણ જે ભરવામાં આવે છે તે એક પ્રકારનું વિદ્યુત વિભાજનીય દ્રાવણ હોય છે. અહીં આપણને ખ્યાલ છે કે બેટરી સાથે જ્યારે પણ પ્રક્રિયા છે એ મારે સ્ટાર્ટ કરવી હોય, અહીં રાસાયણિક પ્રક્રિયા છે શરૂ કરવી હોય તો એ મારે બેટરીનો ઉપયોગ કરવો પડે. અને અહીં બેટરીનો જે ધન ધ્રુવ જે છે તેને આપણે એનોડ કહેવામાં આવે છે અને બેટરીનો જે ઋણ ધ્રુવ છેડો છે તેને આપણે કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કેથોડ છે તે નેગેટિવ છે અને એનોડ છે તે પોઝિટિવ છે. તો આ મિત્રો અહીં માનો કે Na+Cl- નું દ્રાવણ હોય તો Na+ છે જે પોઝિટિવ ચાર્જ છે તે નેગેટિવ તરફ આકર્ષાય અને જે Cl- છે નેગેટિવ છે તે પોઝિટિવ તરફ આકર્ષાય છે, એટલે કે એનોડ ઉપર જઈને ઓક્સિડેશન થઈને ક્લોરીન વાયુ બને. તો એવી રીતે આપણને અહીં અલગ અલગ જલીય દ્રાવણ આપેલા છે. AgNO3 નું જલીય દ્રાવણ છે મિત્રો. અહીં AgNO3 નું તો દ્રાવણ છે, સાથે સાથે પાણી પણ છે. અને વિદ્યુત ધ્રુવો કયા લીધેલા છે આપણે માટે ઇમ્પોર્ટન્સ છે, તો સિલ્વર વિદ્યુત ધ્રુવોનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજો જે ક્વેશ્ચન છે એમાં AgNO3 નું જલીય દ્રાવણ જ છે, પરંતુ અહીં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને ત્રીજું H2SO4 અને ચોથું CaCl2. તો મિત્રો ચાલો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન છે સોલ્વ કરીએ. AgNO3 નું જલીય દ્રાવણ છે એ સિલ્વર વિદ્યુત ધ્રુવો સાથે લેવામાં આવે. અહીં ખાસ સમજો મિત્રો કે અહીં આપણને જે વિદ્યુત વિભાજન કોષ જે છે એમાં જે આ એનોડ અને આ કેથોડની જે પટ્ટી જે છે અહીં દ્રાવણ લીધું છે AgNO3, એટલે કે Ag+ અને NO3- છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે કેથોડ તરીકે નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ જે છે તે એનોડ તરીકે છે. તો સિલ્વર જે છે પોઝિટિવ ચાર્જ છે તો કેથોડ તરફ જશે. તો એ આપણે કેથોડ તરફ કઈ કઈ સંભાવના બને છે એ જોઈએ. તો સૌથી પહેલા આપણે જે AgNO3 દ્રાવણ લીધેલું એને આપણે છૂટા ભાગ પાડવામાં આવે, આયનીકરણ કરવામાં આવે, બરાબર. તેમાં બેટરી શરૂ કરવામાં આવશે એટલે તે તૂટશે. તેના આયનોમાં એક છે ધન આયન Ag+ અને એક છે ઋણ આયન NO3-. તો મિત્રો આમ જોયું કે આપણે કેથોડ ઉપર કોણ જાય છે? Ag+. એવી રીતે અહીં જલીય દ્રાવણ લીધેલું છે મિત્રો. તો અહીં પાણી પણ હોઈ શકે. તો પાણીનું પણ બે ચાન્સીસ છે કે એક તો ઓક્સિડેશન થઈ શકે અને કાં તો રિડક્શન થઈ શકે. તો એટલા માટે અહીં Ag પર છે પાણીનું કેથોડ ઉપર તો હંમેશા રિડક્શન થાય, એટલે કે અહીં પાણીનું રિડક્શન પણ થઈ શકે છે. અને ફ્રેન્ડ્સ આપણે એનોડ ઉપરની વાત કરવામાં આવે તો એનોડ ઉપર NO3- જશે, નેગેટિવ ચાર્જ છે, બરાબર. નેગેટિવ ચાર્જ NO3- છે તે કઈ તરફ જશે? એનોડ તરફ જશે. તો અહીં જે NO3- જે છે તેનું ઓક્સિડેશન પણ થઈ શકે અથવા તો પાણીનું ઓક્સિડેશન થઈ શકે.
તો ટૂંકમાં કોમ્પિટિશન થશે અને આપણને મિત્રો ખ્યાલ છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીં આપણે સિલ્વરના વિદ્યુત ધ્રુવો ઉપયોગ કર્યા છે. શેના ઉપયોગ કર્યા છે? સિલ્વરના. અને સિલ્વરના વિદ્યુત ધ્રુવો જ્યારે પણ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય કે પોતે પણ પ્રક્રિયામાં ભાગ લેતો હોય, એટલા માટે એનોડ ઉપર Ag નું પણ ઓક્સિડેશન છે થઈ શકે છે. તો અહીં આપણી પાસે બે ચાન્સીસ છે, કાં તો સિલ્વર કાં તો પાણીનું રિડક્શન થાય, કાં તો NO3- કાં તો પાણી અથવા તો સિલ્વરનું ઓક્સિડેશન થાય. પરંતુ આપણે જાણીએ છીએ તેમ કે કેથોડ કે મિત્રો જે સિલ્વર જે છે તેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ગ્રેટર છે. એટલા માટે મુખ્ય તો આપણે આ નિપજ જ છે આપણા માટે મુખ્ય આઈએમપી વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ નિપજ જ છે. બરાબર, આપણે એ કહી શકાય કે આપણા માટે નિપજ છે ખૂબ જ મહત્વની છે. બરાબર, આઈએમપી ટોપિક્સ છે એ નિપજ છે. એવી રીતે કેથોડ ઉપર શું બનશે અને એનોડ ઉપર શું બનશે એ આપણે જાણવું હોય તો મિત્રો અહીં ધ્યાન રાખજો ખાસ કે કેથોડ અને એનોડ ઉપરની પ્રક્રિયા છે. હવે અહીં લખવા જઈ રહ્યો છું. તો કેથોડ ઉપર મિત્રો Ag+ છે તે રિડક્શન પામશે અને આપણને ખ્યાલ છે રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારે અને અહીં સિલ્વર ધાતુમાં રૂપાંતરણ પામે, સિલ્વર સોલિડ. હવે અહીં મિત્રો આપણે વાત કરવામાં આવે કે એનોડ, તો એનોડ ઉપરની વાત કરવામાં આવે તો એનોડ ઉપર પણ સિલ્વર છે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે. એટલા માટે અહીં સિલ્વરનું શું થશે? ઓક્સિડેશન થશે. તો અહીં સિલ્વર છે તે ઇલેક્ટ્રોન ગુમાવશે અને Ag+ માં રૂપાંતરણ પામશે. તો આ મિત્રો આપણે કેથોડ અને એનોડ ઉપરની નિપજ શું બની? કેથોડ ઉપર પણ સિલ્વર ધાતુ જમા થાય છે અને એનોડ ઉપર Ag+ છે એ વપરાય છે. એટલે કે જે સિલ્વર છે, સિલ્વર એ ધાતુમાંથી Ag+ દ્રાવણમાં આવે છે એનોડ ઉપર. બરાબર, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો આમ મિત્રો આપણે મુખ્યત્વે કેથોડ અને એનોડ ઉપરની પ્રક્રિયા છે લખવી જરૂરી છે કે કેથોડ ઉપર જે સિલ્વર છે જમા થાય છે, ધાતુ છે એ જમા થાય છે અને એનોડ ઉપરની વાત કરવામાં આવે તો સિલ્વરનું જે રિડક્શન થાય છે અને Ag+ છે તે દ્રાવણમાં જશે. તો આપણા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે કેથોડ અને એનોડ ઉપર શું બને. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો AgNO3 નું જલીય દ્રાવણ. હવે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની વાત કરવામાં આવી છે. મિત્રો અહીં જે આપણે સિલ્વરના વિદ્યુત ધ્રુવો લીધેલા, હવે પ્લેટિનમ ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો અથવા તો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો પણ તમે અહીં યુઝ કરી શકો છો. અને દ્રાવણ છે Ag+ અને NO3-. તો મિત્રો સૌથી પહેલા AgNO3 જે છે તે તેના આયનમાં બ્રેક થશે, આયનીકરણ પામશે Ag+ અને NO3-. હવે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો લીધેલા છે અને આપણને ખ્યાલ છે કે કેથોડ છે તે નેગેટિવ ચાર્જ છે અને એનોડ છે તે પોઝિટિવ ચાર્જ છે. તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે Ag+ છે તો કેથોડ તરફ જ જવાનું છે. તો કેથોડ ઉપર તો અહીં આપણે વાત કરીએ તો Ag+ ની સંભાવના છે અને સાથે સાથે જલીય દ્રાવણ છે એટલે પ્લસ પાણી પણ હોવાનું, તો પાણીનું પણ ઓક્સિડેશન થઈ શકે કાં તો પાણીનું રિડક્શન પણ થઈ શકે. તો અહીં પાણીનું ઓક્સિડેશન અથવા તો રિડક્શન એટલે કે કેથોડ ઉપર તો રિડક્શન થાય આપણને ખ્યાલ છે અને કેથોડ હંમેશા નેગેટિવ એટલે પોઈન્ટ પોઝિટિવ તરફ જશે બધા લોકો. એટલે કે અહીં સિલ્વર આયન છે અને H2O છે તેનું રિડક્શન થશે. હવે મિત્રો આપણે એનોડ ઉપરની વાત કરવામાં આવે તો એનોડ ઉપરની વાત કરીએ તો એનોડ ઉપર NO3- જશે કાં તો પાણી જશે. પરંતુ મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીં NO3- જે છે, અહીં આપણે વાત કરીએ છીએ કેથોડ અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા છે, કઈ નિપજ છે બનશે. તો કેથોડ ઉપર તો આપણને ખ્યાલ છે કે શું થાય મિત્રો? રિડક્શન થશે. તો અહીં કેથોડ ઉપર જે રિડક્શન પ્રક્રિયા થાય છે તો કેથોડ ઉપર સિલ્વર અથવા તો પાણી, પરંતુ સિલ્વરનું રિડક્શન પોટેન્શિયલ પાછું વધારે હોય છે. એટલા માટે અહીં Ag+ છે તે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને સિલ્વર ધાતુ છે અહીં રૂપાંતરણ પામશે. પરંતુ પ્રશ્ન એ છે મિત્રો કે એનોડ ઉપર શું બનશે? જ્યારે પણ મિત્રો NO3- આયન છે, પછી CO3- કાર્બોનેટ આયન હોય કે સલ્ફેટ આયન હોય, આ બધા જે પણ કઈ એનાઇન છે એટલે એનાઇનને આપણે ઋણ આયન કહેવામાં આવે છે. તો આ જે પણ નેગેટિવ ચાર્જ ધરાવતા આયનો છે તે મોટા કદ ધરાવતા હોય છે, એટલા માટે તેની જે મુવમેન્ટ્સ છે એટલા માટે ધીમી હોય છે, એટલા માટે તેની ઝડપ વધારે હોતી નથી. એટલા માટે કોમ્પિટિશનમાં પાણી છે, પાણી તેનું ઓક્સિડેશન છે થઈ જતું હોય છે. તો અહીં આપણે પાણીના ઓક્સિડેશનની પ્રક્રિયા મિત્રો લખીએ કે 2 મોલ H2O છે એમાંથી આપણને અહીં મળશે O2 પ્લસ
અહીં કેટલા છે 4 હાઇડ્રોજન છે એટલે માટે 4H+ અને સાથે સાથે તમે જુઓ તો અહીં ઓક્સિડેશન આંકમાં 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે તો આમ એનોડ ઉપર આપણને ઓક્સિજન વાયુ મળ્યું અને કેથોડ ઉપર આપણને સિલ્વર ધાતુ જમા થઈ। ત્યાર પછી મિત્રો હવે આપણે આગળ વધીએ તો અહીં આપણને કહેવામાં આવ્યું છે કે H2SO4 નું મંદ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે અહીં આપણને સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેવાની વાત કરવામાં આવી છે કે અહીં જે દ્રાવણ જે છે H2SO4 અને બે વિદ્યુત ધ્રુવની પટ્ટી બરાબર એક એનોડ અને એક કેથોડ તરીકે નેગેટિવ ચાર્જ કેથોડ અને પોઝિટિવ ચાર્જ એનોડ। મિત્રો H2SO4 છે તેનું આયનીકરણ કરો કારણ કે આપણે બેટરી સ્ટાર્ટ કરવામાં આવશે ત્યારે અહીં એના આયનોમાં વિભાજન થશે 2H+ અને SO4-2। હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ એ છે કે 2H+ છે તે કેથોડ તરફ જશે કારણ કે કેથોડ નેગેટિવ છે તો અહીં આપણે લખી નાખીએ કે કેથોડ ઉપર તમે જુઓ તો 2H+ જશે અને સાથે સાથે મંદ દ્રાવણની વાત કરવામાં આવી છે। મિત્રો મંદ દ્રાવણ હોય એટલે કે પાણી એમાં વધારે હોય તો એ પાણીનું કાં તો રિડક્શન થશે કાં તો પાણીનું એનોડ ઉપર ઓક્સિડેશન થશે અને જ્યાં ઋણ આયન છે SO4 તે એનોડ તરફ જશે એટલે કે SO4 કાં તો પાણીનું શું થશે ઓક્સિડેશન થશે। મિત્રો અહીં ધ્યાન રાખજો કે તમને જે બાજુમાં અહીં આપવામાં આવેલું છે કે ઓક્સિડેશન થવાની વૃત્તિનો ક્રમ અને રિડક્શન થવાની વૃત્તિનો ક્રમ આપણને ખ્યાલ છે કે રિડક્શન છે તે કેથોડ ઉપર થાય અને ઓક્સિડેશન છે તે એનોડ ઉપર થાય। તો આમ કેથોડની આપણે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કેથોડ ઉપર તમે જુઓ તો 2H+ અને પાણી છે અહીં જે પાણી જે છે બરાબર તમે એના પણ ભાગ પાડો તો 2H+ અને સાથે સાથે O2- છે તેમાં રૂપાંતરણ પામશે તો એ 2H+ જે છે તે પણ કેથોડ તરફ જશે કારણ કે કેથોડ તો કેવો છે નેગેટિવ છે એટલા માટે 2H+ પાણીના પણ જશે અને કેથોડ ઉપર અને આપણે H2SO4 ના પણ 2H+ છે તે કેથોડ ઉપર જશે નેગેટિવ ચાર્જ ધરાવે છે એટલા માટે તો અહીં તો મિત્રો પ્રશ્ન છે સમાધાન થઈ ગયો કે કેથોડ ઉપર તો કોમ્પિટિશન નથી કે કેથોડ ઉપર 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને H2 વાયુમાં રૂપાંતરણ પામશે। પરંતુ મિત્રો પ્રશ્ન એ છે કે એનોડ ઉપર શું બને સવાલ એ છે કે એનોડ ઉપર શું પ્રાપ્ત થાય SO4 કે પાણીનું ઓક્સિડેશન થશે તો મિત્રો અહીં જુઓ કે જેનો ઓક્સિડેશન થવાની વૃત્તિનો ક્રમ વધારે હોય અહીં SO4 છે એના કરતાં પાણીનું ઓક્સિડેશન થવાની વૃત્તિનો ક્રમ વધારે છે એટલા માટે અહીં પાછું પાણીનું ઓક્સિડેશન થશે અને આપણને ખ્યાલ છે કે પાણીના ઓક્સિડેશન પ્રક્રિયા થઈને આપણને અહીં ઓક્સિજન 4H+ અને સાથે સાથે કેટલા ઇલેક્ટ્રોન મળે છે 4 ઇલેક્ટ્રોન મળે છે। તો મિત્રો આપણે આમ કહી શકાય કે કેથોડ અને એનોડ ઉપર આપણને શું પ્રાપ્ત થાય તો કેથોડ ઉપર આપણને શું મળ્યું H2 વાયુ તો H2 ગેસ અને એનોડ ઉપર શું મળ્યું મિત્રો આપણને ઓક્સિજન વાયુ મળ્યો। તો આ મિત્રો કેથોડ અને એનોડ ઉપરની પ્રક્રિયા છે આપણે લખવી જરૂરી છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ ક્વેશ્ચન છે એમાં પણ આપણે લાસ્ટ જોઈએ કે આપણને અહીં CuCl2 નું જલીય દ્રાવણ છે એ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની વાત કરવામાં આવી છે। અહીં જે વિદ્યુત વિભાજન કોષ જે છે એમાં આપણે CuCl2 નું દ્રાવણ લીધેલું છે અને અહીં જે કેથોડ અને એનોડ હશે બરાબર એનોડ છે તે નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને કેથોડ જે છે તે નેગેટિવ ચાર્જ ધરાવે છે। તો સૌથી પહેલા આપણે CuCl2 છે તેને આપણે બ્રેક કરવામાં આવે તો બ્રેક કરવામાં આવે તો શું રૂપાંતરણ પામશે Cu2+ અને સાથે સાથે 2Cl- બરાબર ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાના એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય તો આ 2 ઉપર વયું જશે અને અહીં 0 છે એટલા માટે તેની ઉપર માઈનસ ખાલી એક ચાર્જ આવશે બરાબર એક ચાર્જ છે એટલા માટે। આ મિત્રો હવે આપણે જોઈએ તો કેથોડ અને એનોડ ઉપર કોની કોમ્પિટિશન થાય છે કારણ કે અહીં પણ મિત્રો તમે જુઓ તો જલીય દ્રાવણની વાત કરવામાં આવી છે એટલે કે પાણીનું ઓક્સિડેશન કાં તો પાણીનું રિડક્શન તો થશે તો કેથોડ ઉપર કોણ કોમ્પિટિશન છે Cu2+ નું કાં તો રિડક્શન થાય કાં તો પાણીનું ઓક્સિડેશન રિડક્શન થાય અને આપણે એનોડ ઉપરની વાત કરવામાં આવે તો એનોડ ઉપર તમે જુઓ તો 2Cl- બરાબર એટલે કે Cl- છે તેનું ઓક્સિડેશન થાય કાં તો પાણીનું ઓક્સિડેશન થાય। તો આ મિત્રો હવે આપણે જોઈએ તો કોણ આપણને અહીં નિપજશે બનશે કેથોડ અને એનોડ ઉપર તો અહીં ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એ છે કે અહીં તમને જે બાજુમાં આપવામાં આવેલ છે ઓક્સિડેશન થવાની વૃત્તિનો ક્રમ અને રિડક્શન થવાની વૃત્તિનો ક્રમ તો અહીં કેથોડ ઉપર તમે જુઓ તો પાણીનો રિડક્શન થવાની વૃત્તિનો ક્રમ વધારે છે કે કોપરનો વધારે છે તો અહીં સિમ્પલ લખેલું છે કે ક્લોરીન જે છે
એનો ઓક્સિડેશન થવાની વૃત્તિનો ક્રમ પાણી કરતા વધારે છે. તો આમ એનોડ ઉપર તો ખબર પડી ગઈ કે ક્લોરીન છે તેનું ઓક્સિડેશન થશે. અને આપણે રિડક્શન થવાની વૃત્તિનો ક્રમ જોઈએ તો H2O પાણીના રિડક્શન કરતા કોપર જે આયન છે એનું રિડક્શન છે વધારે થાય છે. એટલા માટે અહીં કોપર આયન છે એનું રિડક્શન વધારે થશે. તો અહીં આપણે સિમ્પલ કે જે અહીં કોપર આયન જે છે તે કેથોડ ઉપર પ્રાપ્ત થશે. જોઈએ તો કેથોડ ઉપર Cu2+ જે છે તેનું રિડક્શન થાય એટલે કે 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે અને કોપર ધાતુમાં રૂપાંતરણ પામે સોલિડ. એવી રીતે એનોડની વાત કરવામાં આવે તો એનોડ ઉપર તો Cl- છે અને આપણને ખ્યાલ છે કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય Cl2, પરંતુ અહીં બેલેન્સ કરો તો અહીં 2Cl- આપણે મૂકવા જરૂરી છે. એટલા માટે અહીં પણ કેટલા આવશે 2 ઇલેક્ટ્રોન. તો આ મિત્રો આપણે જોયું કે કેથોડ અને એનોડ ઉપર શું પ્રાપ્ત થાય તો કેથોડ ઉપર કોપર ધાતુ અને એનોડ ઉપર આપણે વાત કરવામાં આવે તો Cl2 વાયુ છે એ બને છે. તો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો આ ટોપિકની જે પણ કઈ પ્રોડક્ટ છે આપણને અહીં ફોર્મેટ થાય છે તે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે પરીક્ષામાં આના પરથી આપણે ડાયરેક્ટ રાસાયણિક પ્રક્રિયાથી લખી શકતા હોઈએ છીએ કે આપણને મહત્વનું એ છે કે કેથોડ અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે. તો આ મિત્રો અહીં ચેપ્ટર નંબર 3 છે આપણું ફિનિશ થાય છે અને એની એક્સરસાઇઝ સોલ્યુશનમાં આપણે કોઈ પણ ક્વેશ્ચન છે તે બાકી રાખ્યો નથી. દરેક ક્વેશ્ચન છે તેનું સોલ્યુશન છે તમને દરેક વિડિયો લેક્ચર્સમાં પ્રાપ્ત થાય છે અને એવી રીતે આગળ જે છે એ થિયરીના ક્વેશ્ચન પણ આપણે સોલ્યુશનથી પ્રાપ્ત કરેલા છે કોયડા નંબર સાથે. લખાણ સંબંધિત પ્રશ્નો પણ આપણે સોલ્યુશનથી પ્રાપ્ત કરી લીધું છે. તો આ મિત્રો એન્ડ ઓફ ધીસ વિડિયો. થેન્ક યુ સો મચ. અને આ જે ચેનલ છે તેને જરૂરી રીતે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.